I would agree with Sanjay bhai કે and see when I say communication skills હું એવું મીન કરું છું કે એ વ્યક્તિમાં કોન્ફિડન્સ હોવું જોઈએ, ભલે ગુજરાતીમાં બોલે, હિન્દીમાં બોલે કે Language is not ઇંગ્લિશમાં barrier. લેંગ્વેજ ઇઝ નોટ ધ બેરિયર. The concept છે એને બહુ જ ક્લિયરલી પ્રોપર પ્રેઝન્ટ Exactly. The confidence of presenting the creativity to a team of people in front of you or to your client is required. બાકી લેંગ્વેજ તો અત્યારે ઇન્ડિયા એટલું આખું બદલાઈ ગયું છે કે અત્યારે હિન્દી હોય કે ઇવન ગુજરાતી હોય કે ઇંગ્લિશ હોય, એવરીબડી નોઝ એવરીથિંગ. No. Last. What are the three major point કે જે normally graphic design કદાચ કોઈને કોઈ કોર્સ જોઈન કરવો છે, કઈ વસ્તુનું ધ્યાન એને રાખવું જોઈએ અથવા તો એને કયા ક્વેશ્ચન્સ ઇન્સ્ટિટ્યૂટને પૂછવા જોઈએ? 3 ક્વેશ્ચન્સ. કયા 3 પ્રશ્નો ઇન્સ્ટિટ્યૂટને જે તે સ્ટુડન્ટે પૂછવા જોઈએ? આ તમારામાં છે તો જ જવાય. બેઝિક નોર્મલી સૌથી પ્રથમ એમાં તો એક તો ક્વોલિટીના રિલેટેડ જે પણ કંઈ પ્રશ્ન પૂછવા હોય એ પૂછી જ શકાય, એટલે ક્વોલિટી સૌથી પ્રથમ આવે. એટલે એ ઇન્સ્ટિટ્યૂટ કેવી ક્વોલિટી ડિલિવર કરી શકે છે એ સૌથી પ્રથમ પ્રાથમિક સ્ટેજે આવે, જેમાં કઈ ટાઈપનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સેકન્ડ વન લઈ શકાય કે એમની પાસે કેટલો બહોળો અનુભવ છે અને એ કેટલું પ્લેસમેન્ટ નોકરી અથવા તો ધંધાકીય રીતને અપાવી શકે છે અને એમનો ભૂતકાળનો પ્લેસમેન્ટના રિલેટેડ કેવો રેકોર્ડ છે એ ખાસ જોવું જોઈએ. આઈ થિંક ધીસ ઇઝ ધ મેજર પોઈન્ટ. યસ, કઈ વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ એડમિશન લેવા જઈ રહ્યો છે એવા સ્ટુડન્ટ્સ માટે ટિપ્સ? સ્ટુડન્ટ્સે સૌથી પહેલું એક જ પ્રશ્ન પૂછવું છે કે મારે કેમ તમારી સંસ્થા જોઈન કરવાની, મને શું લાભ થશે, મને તમારી એકેડેમીના સ્ટુડન્ટનું વર્ક બતાવો, મને તમારા એકેડેમીની ફેકલ્ટીનું વર્ક બતાવો, મને એમના બેકગ્રાઉન્ડ વિશે જાણ કરો, અને મારે આ કોર્સ કર્યા પછી કેવી રીતે પ્લેસમેન્ટ મળશે અને હું શું આગળ કરી શકીશ અને પહેલા વર્ષથી માંડીને 5 વર્ષ સુધી હું ક્યાં પહોંચી શકીશ. થેન્ક યુ વેરી મચ સંજયજી, આશીષજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, વર્લ્ડ ગ્રાફિક ડિઝાઇન ડે ના દિવસે આજે લોકમંચ કાર્યક્રમ દ્વારા ગુજરાત ન્યૂઝનો પ્રયાસ હતો કે ગ્રાફિક ડિઝાઇન એનિમેશનની એક આખી બહુ જ મોટી દુનિયા છે. મને ખ્યાલ છે કે ઘણા બધા હજારો લાખો યુવાનો આ ફિલ્ડની અંદર આવવા માટે તત્પર હશે, ઘણા બધા લોકો આ ફિલ્ડની અંદર પણ હશે. આ બંને વેલ નોન ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર્સને બોલાવવાનો અમારો પ્રયાસ એ જ હતો કે ક્યાંક ગેરમાર્ગે દોરાતા આ પટકો. અને ડેફિનેટલી હર હંમેશ લોકમંચનો પ્રયાસ એ જ રહ્યો છે કે આપના મનમાં ઉઠતા પ્રશ્નો અમે અહીંયા આવેલા જે પણ ગેસ્ટને પૂછીએ. અગેન થેન્ક યુ વેરી મચ, આપ બંને સ્ટુડિયોમાં આવે તે બદલ. ફરી મળીશું આવતીકાલે લોકમંચ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.